મિત્રો આજના વિડીયોમાં આપણે પુરસ્કારો અને સન્માન 2025 જોઈશું। જાન્યુઆરીથી લઈ અને અત્યાર સુધીનું બધું જ કરંટ અફેર એટલે કે પુરસ્કારો અને સન્માન આપણે આની અંદર આવરી લીધેલા છે। આવનાર બધી પરીક્ષાઓ માટે અગત્યના MCQ માહિતી અને એ પણ આપણે ફોટા સાથે જોઈશું જેથી સરળતાથી તમને યાદ રહી જાય। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ કોણે જીત્યો છે? હાલમાં જ મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ છે તે મણિકા વિશ્વકર્માએ જીત્યો છે। અહીં ઓપ્શન એ સાચો જવાબ છે। તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો જેથી તમે વધારે યાદ રાખી શકો। ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન IFFM 2025માં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે? તો જવાબ આવશે હોમ બાઉન્ડ। ઓપ્શન એ સાચો જવાબ છે। હોમ બાઉન્ડ મૂવીને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે। ઓગસ્ટ 2025માં 43મો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તમે ફોટો જોઈને સમજી ગયા હશે, જવાબ આવશે નીતિન ગડકરી। નીતિન ગડકરીને 43મો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે હાલમાં જ। પ્રતિષ્ઠિત GP બિરલા મેમોરિયલ એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? GP બિરલા મેમોરિયલ એવોર્ડ છે તે આપણા ઈસરોના અધ્યક્ષ V નારાયણને આપવામાં આવ્યો છે। વર્તમાનમાં તેઓ ઈસરોના અધ્યક્ષ છે। ઓગસ્ટ 2025માં ભારતના કયા એરપોર્ટના નવા ટર્મિનલને આંતરરાષ્ટ્રીય સ્થાપત્ય પુરસ્કાર 2025 મળ્યો છે? તો અહીં જવાબ આવશે ગોપીનાથ બોરદોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુવાહાટી। ઓપ્શન ડી। FISM વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ ધ મેજિક 2025 જેને ઘણીવાર ઓસ્કર ઓફ મેજિક કહેવામાં આવે છે એટલે કે મેજિકનો ઓસ્કર કહેવામાં આવે છે, તેમાં કયા ભારતીય કલાકારે બેસ્ટ મેજિક ક્રિએટર એવોર્ડ જીત્યો છે? બેસ્ટ મેજિક ક્રિએટર એવોર્ડ છે તે સુહાની શાહે જીત્યો છે। ઓપ્શન બી સાચો જવાબ છે। હોલિવૂડ વોક ઓફ ફેમમાં સ્ટારથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય કોણ બન્યા છે? હોલિવૂડ વોક ઓફ ફેમમાં સ્ટારથી સન્માનિત થયા છે દીપિકા પાદુકોણ। ઓપ્શન એ સાચો જવાબ છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કોને કલિંગ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? કલિંગ રત્ન એવોર્ડથી રાષ્ટ્રપતિ દ્વારા નવાજવામાં આવ્યા છે ધર્મેન્દ્ર પ્રધાનને। ઓપ્શન એ સાચો જવાબ છે। 2025માં કયા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એનાયત કરવામાં આવ્યો છે? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 4 ખેલાડીઓને મળેલો છે। સી જવાબ સાચો છે। એ અને બી બંને એટલે કે મનુ ભાકર, હરમનપ્રીત સિંહ, ડી ગુકેશ અને પ્રવીણ કુમાર આ 4 વ્યક્તિઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે। આ છે મનુ ભાકર, શૂટિંગ સાથે સંકળાયેલા છે, એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે। આ છે ડી ગુકેશ કે જે ચેસના ખેલાડી છે, શતરંજના ખેલાડી છે અને તેઓ વિશ્વમાં સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર બનનાર છે। આ છે હરમનપ્રીત સિંહ જે ભારતીય હોકી ટીમના કેપ્ટન છે અને આ છે પ્રવીણ કુમાર જે પેરા એથ્લેટિક છે, ઊંચી કૂદના તેઓ ખેલાડી છે અને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે। લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2025 છે તે કુમાર મંગલમ બિરલાને આપવામાં આવ્યો છે। ઓપ્શન ડી સાચો જવાબ છે। વેટલેન્ડ વાઇઝ યુઝ શ્રેણીમાં પ્રતિષ્ઠિત વાર્ષિક રામસર એવોર્ડ 2025 જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? જો આ પ્રથમ ભારતીય બન્યા છે તો ખાસ યાદ રાખજો, ગમે ત્યારે પૂછાઈ શકે। નામ છે જયશ્રી વેંકટેશન। ઓપ્શન
એ સાચો જવાબ છે. રામસર એવોર્ડ મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ 2025થી નવાજવામાં આવ્યા છે? મિત્ર વિભૂષણ 2025થી નરેન્દ્ર મોદીને નવાજવામાં આવ્યા અને દેશ છે શ્રીલંકા. ઓપ્શન એ. મે 2025માં 58મા જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે ગુલઝાર અને જગતગુરુ રામભદ્રાચાર્યને મળ્યો છે. જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને. પ્રિટ્ઝર આર્કિટેક્ચર પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? પ્રિટ્ઝર આર્કિટેક્ચર પ્રાઇઝ 2025. જવાબ આવશે લિયુ જિયાકુન. ઓપ્શન એ. મે 2025માં કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર. જવાબ આવશે સદગુરુ જગ્ગી વાસુદેવ. ઓપ્શન ડી. મિસ વર્લ્ડ 2025નો તાજ કોણે જીત્યો છે? મિસ વર્લ્ડ 2025 જે સ્પર્ધા થાય છે તેનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું હતું અને તેમાં જીત્યા છે ઓપલ ચુચાતા ચુઆંગશ્રી છે. અહીં યુ લખેલું છે પણ ચુઆંગશ્રી છે. તો ઓપલ સુચાતા ચુઆંગશ્રી છે તે થાઈલેન્ડ દેશના છે, તો એ પણ યાદ રાખજો. વર્ષ 2025માં કુલ કેટલા વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર છે તે આપવામાં આવ્યા છે? જેની અંદર પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણનો સમાવેશ થાય છે. તો એવા 139 વ્યક્તિઓને આ પુરસ્કાર મળ્યા છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. વર્ષ 2025માં બેસ્ટ ફિલ્મનો ઓસ્કર એવોર્ડ કોને મળ્યો છે? ઓસ્કર એવોર્ડ છે તે બેસ્ટ ફિલ્મ માટે મળ્યો છે અનોરા મૂવીને. તમે અહીં પોસ્ટર પણ જોઈ શકો. ઓપ્શન એ સાચો જવાબ છે. આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થનારા 11મા ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે? તો તે મહેન્દ્રસિંહ ધોની બની ગયા છે. MS ધોની આઈસીસી હોલ ઓફ ફેમ. આગળ જોઈએ. સ્વતંત્રતા દિવસ 2025ના અવસરે ગૃહ મંત્રાલય દ્વારા પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ્સ અને સુધારાત્મક સેવાઓના કેટલાક કર્મચારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો કેટલાને મળશે? 1090 લોકોને આ શૌર્ય અને સેવા ચંદ્રકો આપવામાં આવ્યા છે. 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોને મળ્યો છે? તો બે વ્યક્તિને મળ્યો છે, શાહરૂખ ખાન અને વિક્રાંત મેસી. આ છે વિક્રાંત મેસી. 12th ફેલ માટે તેઓને આ એવોર્ડ છે તે મળ્યો છે અને બીજા છે શાહરૂખ ખાન. જવાન મૂવી માટે તેઓને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. ઓપ્શન સી, એ અને બી બંને. ઓગસ્ટ 2025માં કોને પ્રથમ ગ્લોબલ MS સ્વામિનાથન પ્રાઇઝ ફોર ફૂડ એન્ડ પીસ એનાયત કરવામાં આવ્યો છે? તો આ વર્ષે જ આ નવો એવોર્ડ છે તે ચાલુ કરવામાં આવ્યો છે, જે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો છે. ગ્લોબલ MS સ્વામિનાથન પ્રાઇઝ ફોર ફૂડ એન્ડ પીસ. તો એ તે હાલમાં જ એડેમોલા એડનલેને આપવામાં આવ્યો છે. તમે અહીં જોઈ શકો છો. આ પ્રથમ છે, તો યાદ રાખજો. જુલાઈ 2025માં કયા ભારતીય લેખકને પેન અનુવાદ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? પેન અનુવાદ પુરસ્કાર. જવાબ આવશે ગીતાંજલિ શ્રીને મળ્યો છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ છે ગીતાંજલિ શ્રી. બ્રાઝિલનો સર્વોચ્ચ નાગરિક સન્માન કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તમે અહીં ફોટો જોઈને સમજી ગયા હશે. જવાબ આવશે નરેન્દ્ર મોદીને મળ્યો છે. કયા દેશનો છે? તો જવાબ આવશે બ્રાઝિલ દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે. જુલાઈ 2025માં કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશે
ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતવા બદલ 7 કરોડના ઇનામની જાહેરાત કરી છે કે જો આ વિસ્તારનો કોઈ વ્યક્તિ હોય અને તે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતે છે તો તેને 7 કરોડ રૂપિયા છે તે આપવામાં આવશે. તો આવી જાહેરાત છે તે દિલ્હી સરકારે કરી છે. દિલ્હીના પ્રદેશમાંથી જો કોઈ વ્યક્તિ છે તે ગોલ્ડ મેડલ જીતે છે તો તેને ગવર્મેન્ટ તરફથી, દિલ્હી ગવર્મેન્ટ તરફથી 7 કરોડ આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કયા દેશની ઐતિહાસિક મુલાકાત દરમિયાન ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા છે? તો અહીં સાચો જવાબ આવશે ઘાના. ઘાના દેશ છે તેનો સર્વોચ્ચ એવોર્ડ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર છે તે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તાજેતરમાં કયા યુરોપિયન શહેરમાં સિટી કી ઓફ ઓનર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? સિટી કી ઓફ ઓનર જવાબ આવશે લિસ્બન શહેરમાં આપવામાં આવ્યો છે. ટાઈમ મેગેઝિનની વુમન ઓફ ધ યર 2025ની યાદીમાં એકમાત્ર ભારતીય મહિલા તરીકે કોનું નામ પસંદ કરવામાં આવ્યું છે? તો તમે અહીં જોઈ શકો, જવાબ આવશે પૂર્ણિમા દેવી બર્મન. ઓપ્શન એ. 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ છે તે કઠલને મળ્યો છે. ખૂબ જ સરસ મજાની આ મૂવી છે કઠલ. જૈન સમાજ દ્વારા જૂન 2025માં ધર્મ ચક્રવર્તી સન્માન કોને એનાયત કરવામાં આવ્યું છે? ધર્મ ચક્રવર્તી સન્માન છે તે નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. અને કોના દ્વારા આપવામાં આવ્યું છે? તો જૈન સમાજ દ્વારા આપવામાં આવ્યું છે. જુલાઈ 2025માં અર્જેન્ટિના દ્વારા કી ટુ ધ સિટી સન્માન કોને આપવામાં આવ્યું છે? અર્જેન્ટિના દ્વારા આપવામાં આવ્યું છે નરેન્દ્ર મોદીને કી ટુ ધ સિટી. ઓપ્શન એ. વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 2025 એટલે કે વિશ્વ ખાદ્ય પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? વિશ્વ ખાદ્ય પુરસ્કાર ડૉક્ટર મરિયાંગેલા હંગેરિયાને આપવામાં આવ્યો છે. ઓપ્શન સી. 59માં જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવશે? 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે કોને આપવામાં આવ્યો? વિનોદ કુમાર શુક્લાને. ઓપ્શન ડી સાચો જવાબ છે. વર્ષ 2025માં 34મો સરસ્વતી સન્માન 2024 કોને આપવામાં આવશે? સરસ્વતી સન્માન કોને મળ્યું? ભદ્રેશ દાસ સ્વામીને મળ્યો છે. માર્ચ 2025માં બાર્બાડોસનો સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો અહીં જવાબ આવશે નરેન્દ્ર મોદીને એનાયત કરવામાં આવ્યો છે. ઓપ્શન બી. કયા દેશે માર્ચ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશનથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી. મોરેશિયસ દ્વારા આ એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. કયા ભારતીય અમેરિકન ગાયક અને ઉદ્યોગ સાહસિકે ત્રિવેણી આલ્બમ માટે 67મો ગ્રેમી એવોર્ડ જીત્યો છે? સંગીતની દુનિયાનો સૌથી મોટો એવોર્ડ એટલે ગ્રેમી એવોર્ડ છે અને તે ચંદ્રિકા ટંડને જીત્યો છે જે આપણા ભારતીય મૂળના છે. કયા કન્નડ લેખિકાએ આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 જીત્યો છે? આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 છે તે બાનુ મુસ્તાક દ્વારા જીતવામાં આવ્યો છે. ઓપ્શન સી. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. એ પછી આની PDF કઈ રીતે મળશે એ પણ આપણે જોઈશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે જે તમે જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે,
મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ કોણે જીત્યો છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ છે. બીજો પ્રશ્ન, હોલિવૂડ વોક ઓફ ફેમમાં સ્ટારથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય કોણ બન્યા છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.